મેં ક્યાંક હવે માર્કેટમાં કામ કરતા જોવા મળી શકે છે. પહેલાં નિફ્ટીની વાત કરીએ, પછી બેંક નિફ્ટીની વાત કરીશું. પહેલાં નિફ્ટીને તમે નજર કરો તો ગઈકાલે જે રીતે ક્લોઝિંગ 300 ઉપર આવી છે, ક્લોઝિંગ બહુ સરસ છે. અને ગઈકાલની કેન્ડલ તમે જોશો તો ઓલમોસ્ટ હેમર ટાઈપ આપણને ફોર્મેશન બધું જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ છે કે ગઈકાલે તમે 10 ડેમાં પણ ક્રોસ કર્યો, 50 ડેમાં પણ ક્રોસ કર્યો, અને એની ઉપર ફાર બેટર તમે 100 પોઈન્ટથી પણ વધારે એનાથી ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. ક્લિયર. તો હવે ઓપનિંગ બાદ ગઈકાલનો હાઈ કેટલો હતો? એ હતો 24,356. તો પહેલાં આપણે 24,350 લઈ લઈશું. આજે માર્કેટ જો ગેપ નિફ્ટી તો બિલકુલ સુસ્ત સંકેત છે. તો એ બધા વચ્ચે આપણે શું કરવાનું? શરૂઆતમાં ઓપનિંગ થઈએ, પછી 20 થી 30 મિનિટ આપી દેવાનું. 20 થી 30 મિનિટ આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, 24,350 થી 24,400નું લેવલ. જો એની વચ્ચે જ વારંવાર ડગમગાયા કરે તો થોડુંક વેઇટ કરી લઈશું. હા, 24,400ની ઉપર જો માર્કેટ નીકળે છે તો એ મોમેન્ટમ આપણને સરસ 100 ડેમાંની તરફ લઈ જશે, જે આવશે 24,570. એટલે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ચેસ કરવા જઈ શકે છે, કે જ્યાંથી તમે આપણે અહીંયા અગાઉ નીચે આવ્યા હતા. ક્લિયર. એટલે કે આપણે ઓપનિંગ થયા બાદ થોડીક વેઇટ કરીશું. 24,350 થી 24,400 આ લેવલ છે, એક રેઝિસ્ટન્સ એરિયા છે. એટલે ત્યાં થોડું ડગમગાઈને થોડું નીચે આવી શકે છે. એટલે જો એ લેવલ જો તમારું સસ્ટેન થાય છે, એની ઉપર તમે ટકો છો, તો એ મજબૂતી અગર આપણને ઉપરની તરફ 24,500 24,570ના લેવલ બતાવી શકે છે. નીચેની તરફ માની લો કે આપણે ઓપન થયા બાદ થોડું પ્રોફિટ બુકિંગ અગર આવે છે, કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જ્યાં સુધી ત્યાં નર્વસ થોડી નહીં આવે ત્યાં સુધી થોડું માર્કેટ હવે કન્ફ્યુઝ રહેશે, જ્યાં સુધી હવે ફાઇનલ ડીલના સમાચાર ના આવે ત્યાં સુધી. ક્લિયર. તો હવે આજે ઓપનિંગ થયા બાદ માની લો કે થોડું પ્રોફિટ બુકિંગ આવે, તો પ્રોફિટ બુકિંગમાં આપણે નીચેની તરફ આ રેન્જ તમારી બહુ સ્ટ્રોંગ છે. પહેલાં આપણે રેઝિસ્ટન્સ તરીકે જોતા જ્યારે નીચે હતા 24,200 24,185. હવે તમે એનાથી ઉપર આવી ગયા છો, તો હવે એ એરિયા તમારો રેઝિસ્ટન્સ નહીં સપોર્ટ તરીકે કામ કરશે. અગર જો માર્કેટમાં ઘટાડો આવે છે તો આ એરિયા છે 24,200 થી 24,185, કે ત્યાંથી આપણને એક બાઉન્સ બેક પણ માર્કેટમાં આવવું જોઈએ. સો સ્ટ્રોંગ સપોર્ટ આપણે લઈને ચાલીશું આજના દિવસ માટે. પહેલાં 24,200 થી 24,185, એ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે મંદી નહીં કરીએ. અગર જો આ લેવલ તૂટે છે તો પછી નીચે આપણને એક વખત 24,080ના લેવલ પોસિબલ છે. પરંતુ આ આપણે પછી વિચારીશું. જ્યાં સુધી 24,200 તમારું સ્ટેબલ છે, ત્યાં એની ઉપર છો ત્યાં સુધી ચિંતાનો વિષય અહીંયા નથી. અને જેમ વાત કરી ઉપરની તરફ 24,350 થી 24,400 આ રેન્જ છે, એ ક્લિયર થાય અને ઉપર ટકો છો તો તેજી કરીશું. સો ક્લિયર. રેન્જ નક્કી થઈ ગઈ છે. આપણે ઉપરની તરફ 24,350 24,400, નીચેની તરફ 24,200 24,185 50 ડેમાં છે એને રિસ્પેક્ટ આપીશું. કારણ કે હું એટલે તમને રિસ્પેક્ટ આપવાની વાત કરું છું આ સપોર્ટ તરીકે, કારણ કે અહીંયા તમે જો આ બધા દિવસે તમે નજર કરશો તો 1 2 3 4 5 વખત તમે જુઓ તો છેલ્લા 8 દિવસમાં તમે 50 ડેમાં ઉપર ગયા છો, પરંતુ ક્લોઝિંગ નથી આપી, તમે તરત જ નીચે આવ્યો. અને ગઈકાલે ફાઇનલી કોન્ફિડન્સ જોવા મળ્યો છે. એટલે ભલે આપણને ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત છે, માની લો ઉપર થયા બાદ થોડો ઘટાડો બી અગર આવે છે તો અહીંયા ખરીદી આપણને 50 ડેમાં આગળ જોવા મળી શકે, જે આવે છે લેવલ 24,200 થી 24,185. વાત કરી લઈએ 15 મિનિટ. ગઈકાલે તમે જુઓ જે રીતે એક્શન જોવા મળી છે, તો એક્શનમાં તમે જો તો આપણને જોવા મળશે આ એક એરિયા હતો, રાઈટ. તમે જો મેક્સિમમ ટાઈમ્સ આપણને એક રેઝિસ્ટન્સ નડતું હતું. અને અત્યાર સુધી શું થતું, આ જ્યારે પણ તમે જોયું ને તો આ ઇન બિટવીન હાઈ બને છે. અહીંયા ક્લોઝિંગ નથી આવી, આનો ક્લોઝિંગ તમે ક્યાં નીચે આવ્યું. સેમ વે તમે અહીંયા જો ઉપર તો ગયા પરંતુ ક્લોઝિંગ નીચે આવ્યું છે. સેમ અહીંયા પણ તમે નજર કરો તો 1 મે ઉપર ગયા પરંતુ ક્લોઝિંગ તમારું અહીંયા નીચે આવ્યું છે. સેમ અહીંયા તમે નજર કરો તો ઉપર ગયા, નીચે તમારું ક્લોઝિંગ આવ્યું. અને ફાઇનલી ગઈકાલે એવું થયું કે એની ઉપર પણ ગયા અને ક્લોઝિંગ એની ઉપર આવ્યું છે. એટલા માટે હું કહી રહ્યો છું કે હવે થોડોક ઘટાડો આવે છે તો માર્કેટમાં થોડુંક બાયમ ડિપ્સ પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી 24,200નું લેવલ 24,185 લેવલ આ 15 પોઈન્ટની રેન્જ છે, એક સ્ટ્રોંગ સપોર્ટ રહે છે, એ તમારો સેફ છે. ત્યાં સુધી હાલ આપણે એટલીસ્ટ સેલ ઓન રાઈસ તો ના કરવું જોઈએ. ક્લિયર. આવો હવે વાત કરી લઈએ આપણે અહીંયાથી ઉપરની તરફ. તો આપણે જેમ વાત કરી કે જેમ મોમેન્ટમ છે, તમે આ પણ ધ્યાન રાખજો, આ તમારે ઓલરેડી ગેપ છોડીને ગયા છો અને ગેપ આવે છે 500 550 આજુબાજુ, તો એ ચાન્સીસ છે કે 400 ઉપર ટકાયો તો પૂરો થઈ શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં હાઇલાઇટેડ પોઈન્ટ તમારું જે રહેશે એ છે 24,300, જ્યાં મેક ઓર બ્રેક લેવલ છે તમારા આજના દિવસ માટે બંને ઇક્વલ છે. એટલે કે 300 ઉપર તમે ટકો છો તો કોન્ફિડન્સ લાવશે. એ કોન્ફિડન્સ ઉપર પહેલાં તો 24,400 તરફ લઈ જશે અને 24,400નું ક્રોસ ઓવર થવું જરૂરી છે, જ્યાં કોલ લાઇટેસ એવી છે. થઈ ગયા તો 24,500 ફાઇનલ. બાકી 24,300 માર્કેટ થોડું આજે ત્યાં વિચારી શકે છે અપ એન્ડ ડાઉનમાં. 24,200 હું જે તમને કહું છું કે આજે જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી કોન્ફિડન્સ આપણે નહીં ખોઈએ, કારણ કે ત્યાં ગઈકાલે સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ આવે છે. કેટલા? 31 લાખ આવ્યા છે 300 ઉપર પણ. એટલા માટે જોઈશું કે આજે ઓપનિંગ થયા બાદ 300 લેવલ કેટલું તમારું ટકે છે. નથી ટકતું તો 200 લેવલ છે, ત્યાંથી બાઉન્સ બેક આવી શકે છે. અને જો અહીંયા ટકી જાય છે તો એક વખત 24,400 અને એની ઉપરની મુવમેન્ટ આપણને જોવા મળશે. વાત કરીએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ગઈકાલે જે સેલિબ્રેશન જોવા મળી, તમે જો 1400 પોઈન્ટની તેજી ગઈકાલે જોવા મળી છે. અને જે આ તમે જોશો ને તો છેલ્લા 5 દિવસનું જે ઘટાડો હતો ને
એક દિવસમાં તમે જુઓ તો વસૂલ કર્યો છે ગઈકાલે બેંક નિફ્ટીએ. અને સારી વસ્તુ એ હતી કે તમે જુઓ ગઈકાલે તમે 10 ડેમાં તો ઇઝીલી તમે ક્રોસ ઓવર કર્યો, 50 ડેમાં એક વખત તમે ટચ કર્યો. 50 ડેમાં તમારું કેટલું આવે છે તો એ આવતું હતું 56,060. આપણે ગઈકાલે યાદ છે ક્લોઝિંગમાં પણ વાત કરતા હતા કે 55,350 જે લેવલ છે એ તમારું આવતું 10 ડેમાં. અગર એ ક્રોસ થશે તો ડાયરેક્ટ 700-800 પોઈન્ટની તેજી આવશે. ગઈકાલે આપણે વાત કરી હતી અને એ બાદ તમે જો વિથિન 1 કલાકમાં એ 700-800 પોઈન્ટ તમને મુવમેન્ટ અને 56,000 ઉપર આપણે ગઈકાલે ગયા હતા. 56,000 કેટલો હાઈ બનાવ્યો 78. 56,060 શું છે 50 ડેમાં. એટલે આજે ઓપનિંગ થયા બાદ આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે 56,000 વાળું. સો 56,000ની ઉપર જો તમે ટકો છો તો 50 ડેમાંનું પણ પછી માર્કેટ એક સપોર્ટ લેશે અને એ સપોર્ટ પછી 100 ડેમાંને એપ્રોચ કરતું જોવા મળી શકે છે. એટલે કે પહેલાં 56,500 અને પછી 100 ડેમાં 56,800 તરફની મોમેન્ટમ જોવા મળશે. સો 56,000 એ તમારા આજના દિવસ માટે બેંક નિફ્ટી માટે મેગો બ્રેક લેવલ રહેશે. એક રેઝિસ્ટન્સ એરિયા છે 56,000નું લેવલ જો ઉપર તમે ટકો છો તો કોન્ફિડન્સ આજે પણ આપણને જોવા મળશે. અગર જો ત્યાંથી તમે વારંવાર થોડું નીચે આવો છો તો નીચે એક બાઇંગ ઝોન જે કહેવાય કે જે સપોર્ટ એરિયા એ છે તમારું 55,500 થી 55,300. સો 55,300 તમારું શું આવી ગયું 10 ડેમાં. મીન્સ કે 50 ડેમાંથી રિજેક્શન આવે છે તો નીચે 10 ડેમાંથી સપોર્ટ પણ આપણે એક એક્સપેક્ટેશન રાખીશું. ક્લિયર? આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે ગઈકાલનું જે સેલિબ્રેશન તમે જો અહીંયા આપણને જોવા મળશે કે બહુ સરસ તમે જો મોમેન્ટમ આપણને જોવા મળી. લુક એટ ધીસ. તમે જો અહીંયાથી તમે ઘટવાનું શરૂઆત થયું હતું અને ફાઇનલી એક દિવસમાં તમે જો ખાલી જે મોમેન્ટમ ઇવન આ એક કેન્ડલ તો તમે જો બહુ ઇમ્પ્રેસિવ કેન્ડલ હતી. આ કેન્ડલનું જો નીચે તમે લો બાજુ જોશો ને તમારા 55,000 આજુબાજુ હતા, રાઈટ? અને 55,000થી તમે એક કેન્ડલમાં 700 પોઈન્ટ એટલે કે 15 મિનિટમાં બેંક નિફ્ટી 700 પોઈન્ટની મજબૂતી બતાવી હતી. એટલે કોન્ફિડન્સ હતો બોસ. અને તમે અહીંયા જો ક્લોઝિંગ અહીંયા હાઈ ઉપર આપ્યું છે એટલે કે કોન્ફિડન્સ આજે પણ જોવા મળી શકે છે. બસ જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે 55,500 55,300 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈ ચાલીશું અને 56,000 ઉપર ટકશે તો મોમેન્ટમ સરસ ઉપરની તરફ આપણને 56,500 અને 57,000 તરફ પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો તો 56,000 હવે તમારા માટે એક મેઇન કડી છે કારણ કે ત્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. અને અહીંયા આમાં સારી વસ્તુ શું છે તમને ખબર છે કે કોલ રાઇટર્સ ગઈકાલે તમે જો ભાગ્યા છે ઓલમોસ્ટ 1.5 લાખ આજુબાજુ. તમે જુઓ તો કોલ રાઇટર્સ અહીંયા સ્ક્વેર ઓફ કરી છે પોઝિશન અને પુટ રાઇટર્સ તમે જો એન્ટ્રી કરી છે જે કોન્ફિડન્સ બતાવે છે. અને અહીંયા તમે જુઓ 55,500 પર પણ પુટ રાઇટર્સ છે અને ઇવન અહીંયા પણ કોલ રાઇટર્સ ગયા. દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જુઓ તો કોલ રાઇટર્સ ગયા છે જે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરે છે. એટલે આજે જો અહીંયા ઘટાડો આવે છે તો તરત બાઇંગ ઝોન પણ આપણને જોવા મળી શકે છે. સો 56,000નું લેવલ છે જે બેંક નિફ્ટી માટે આજે બહુ ક્રુશિયલ લેવલ છે. એની ઉપર જો ટકી જઈશું તો 56,500 અને 56,800 જે 100 ડેમાં છે એને એપ્રોચ કરીશું. સેમ વે નિફ્ટીમાં પણ આપણે વાત કરીએ પ્રમાણે 24,300 લેવલ મેકો બ્રેક લેવલ છે. એની ઉપર જો શરૂઆતમાં 20-30 મિનિટ આપણે ટકીશું તો ઉપરની તરફ 24,400 અને 24,400 ઉપર ડાયરેક્ટ આપણે 24,550 જે આપણે આવે છે 100 ડેમાં જેને આપણે એપ્રોચ કરીશું અને નીચે 24,200 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આજે આપણે નિફ્ટીમાં લઈને ચાલીશું. યસ. ઓકે, તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીએ. ખૂબ ખૂબ આભાર યોમિક.